મોર્નિંગ ક્રિકેટ ગ્રુપ ભુજ દ્વારા ભુજના જુબેલી ગ્રાઉન્ડ ખાતે મોર્નિંગ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। વર્ષોથી સાથે ક્રિકેટ રમતા ખેલાડીઓ દ્વારા આઈપીએલની તર્જ પર ઓક્શન પદ્ધતિથી ટીમોની રચના કરી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં લખનભાઈ ઠક્કર દ્વારા લક્ષ્યરાજ 11, જીતેનભાઈ અયાડી દ્વારા દેવકૃપા 11, સંજયભાઈ પવાણી દ્વારા DTDC 11, रितेशभाई शेठ द्वारा यॉर्कर 11 તેમજ ડોક્ટર દીપકભાઈ સુથાર અને હિતેશભાઈ સુથાર દ્વારા કચ્છ ઓર્થોપેડિક 11 ટીમોએ ભાગ લીધો હતો। કુલ 70 થી વધુ ખેલાડીઓની ભાગીદારી ધરાવતી આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં દેવકૃપા 11 અને કચ્છ ઓર્થોપેડિક 11 આમને સામને ટકરાયા હતા, જેમાં કચ્છ ઓર્થોપેડિક 11એ વિજયી મેળવી ચેમ્પિયન બનવાનો ગૌરવ પ્રાપ્ત કર્યો હતો। टूर्नामेंट दरमियान मैन ऑफ द सीरीज तरीके दर्शकदान गढ़वी, बेस्ट बेट्समेन तरीके महेश गढ़वी, बेस्ट बॉलर तरीके प्रज्ञेश और फाइनलना मैन ऑफ द मैच तरीके धैर्य पिंडोरिया ने इनामों आपी प्रोत्साहित करवामां आव्या हता। मॉर्निंग क्रिकेट ग्रुपना सदस्यों अरुणसिंह जाडेजा, जयभाई सोलंकी, संजयभाई उपाध्याय, सतीशभाई दावड़ा, डॉक्टर आनंद चौधरी, डॉक्टर दीपक सुथार, गिरिराज सिंह जाडेजा, नरेंद्र सिंह सोढा, डॉक्टर मिलिंद जोशी, डॉक्टर मेहुल सिंह झाला, लखन ठक्कर અને જીતેન અયાડીએ વિજેતાઓને ટ્રોફી અને ઇનામો એનાયત કર્યા હતા। ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે મોર્નિંગ ગ્રુપના અંકિત ઠક્કર, અખ્તર સમા, મહેન્દ્રસિંહ પરમાર, રાજ સોલંકી, વિનુભાઈ વાઘેલા અને વિરલ ઠક્કરે નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી। હું એમસીજી મોર્નિંગ ક્રિકેટ ગ્રુપ વતી જય સોલંકી આપ સૌને જણાવું કે અમે દર વર્ષે ડિસેમ્બર એન્ડ કે જાન્યુઆરીમાં અમારું મોર્નિંગ ગ્રુપ પૂરતું મોર્નિંગ ક્રિકેટ લીગ પ્રીમિયર લીગનું આયોજન કરતા હોઈએ છીએ દર વર્ષે। એ જ રીતે આ વર્ષે પણ અમે આયોજન કર્યું હતું, જે અમે ઓક્શન બેઝ પર અમે 5 ફ્રેન્ચાઇઝી રાખતા હોય છે, જેમાં પ્લેયર્સનું ઓક્શન થતું હોય છે, એ મુજબ ટીમ ખરીદાતી હોય છે, એ રીતે પ્લેયર ખરીદાતા હોય છે। પછી અમારું આયોજન આ મહિનાનું હોય છે આખું। આજે એની અમારી ફાઇનલ હતી અને અમે આ ટુર્નામેન્ટ આજે અહીંયા સક્સેસફુલી પૂરી કરી છે। એમાં 5 ટીમ હતી, જેમાં 5 ફ્રેન્ચાઇઝી હતી। એક હતી કચ્છ ઓર્થોપેડિક, જે ડૉક્ટર દીપક સુથાર સાહેબને હિતેશભાઈ અમારી સાથે છે। બીજી હતી દેવકૃપા 11, જે જીતેનભાઈ અયાડી એમના અમારા ટીમ ઓનર હતા। પછી હતું લક્ષ્યરાજ, ટીમ લક્ષ્યરાજના ઓનર લખનભાઈ ઠક્કર। પછી હતી DTDC સંજય પવાણીની, અને યોર્કર બોયઝ એના ટીમ ઓનર હતા રીતેશ શેઠ। આજે આ ટુર્નામેન્ટનું અમારું સમાપન હતું, જેમાં અમે ફાઇનલ રમ્યા। 2 ટીમ 15 ઓવરની મેચ હતી, જેમાં કચ્છ ઓર્થોપેડિક ટોસ જીત્યો હતો અને પહેલાં ફિલ્ડિંગ લીધી, અને સામેની ટીમમાં હતા દેવકૃપા 11, જેને પહેલાં બેટિંગ કરી। એમણે બેટિંગ કરતાં 15 ઓવરમાં 105 રન કર્યા અને કચ્છ ઓર્થોને જીતવા માટે 106 રનની જરૂરત હતી, જે એમણે સફળતાપૂર્વક પાર પાડી અને આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન થયા છે। કચ્છ ઓર્થોપેડિક અમારી સાથે ઘણા વર્ષોથી જોડાયેલી ફ્રેન્ચાઇઝી છે। એ સળંગ 3 વાર રનર્સઅપ રહ્યા છે અને આ વર્ષે ચેમ્પિયન થયા છે। તો હું તમામ મોર્નિંગ ગ્રુપના સદસ્ય વતી એમને શુભેચ્છા પાઠવું છું। અને અમારા જે રનર્સઅપ ટીમ છે દેવકૃપા, એકવાર રનર્સઅપ રહી ચૂકી છે અને આ બીજી વાર એ રનર્સઅપ રહી છે, તો એમના પણ ઓનર જીતેનભાઈ અયાડીને કોંગ્રેચ્યુલેશન્સ કહું છું અમારા એમસીજી ગ્રુપ વતી। આ આયોજન એમસીજીના બધા પ્લેયર્સ મળીને સાથે કરતા હોય, પણ સી ફાળો આમાં અમારા સિનિયર ખેલાડી અરુણસિંહ જાડેજા, અંકિત ઠક્કર અને અખ્તર સમા, જે આમાં 3 જણાનું ઘણો સી ફાળો છે આયોજનને સફળ પાડવામાં। હું એમને પણ આભાર વ્યક્ત કરું છું તમામ એમસીજીના પ્લેયર્સ વતી, કે આવું ને આવું આયોજન કરતા રહે અને સૌ ક્રિકેટ પ્રેમીઓના જુસ્સો વધારતા રહે। કચ્છ ઓર્થોપેડિક વતી હિતેશ સુથાર, અત્રે બહુ સરસ ટુર્નામેન્ટનું આયોજન કરેલ મોર્નિંગ ગ્રુપ વતી, અને આ ટુર્નામેન્ટની અંદર 5 ટીમોએ ભાગ લીધેલો અને બધાએ પ્લેયર ખૂબ જ સરસ રમ્યા। અને સ્પેશિયલી જે સારું તો બધાએ રમ્યા, પણ સૌથી સારું રમ્યા એવા અમે ચેમ્પિયન થયા। અમારી ટીમ વતી સૌથી સારામાં સારું પરફોર્મન્સ ધૈર્ય પિંડોરિયા, મહેન્દ્રસિંહ પરમાર, રવિભાઈ સોંદરવા,
જીત અરોરા, નીતિન ઠક્કર, સતીશ, નારણભાઈ અને સૌએ બહુ સરસ પરફોર્મ કર્યું અને અમારી આખી ટીમને કોંગ્રેચ્યુલેશન. આયોજન કમિટી વતી પણ અમને ખૂબ જ સપોર્ટ મળ્યો અને ભવિષ્યમાં પણ આવા સારા અને સુંદર આયોજન કરતા રહે તે બદલ આયોજન કમિટીને પણ શુભેચ્છાઓ. હું દર્શક ગઢવી, મોર્નિંગ ક્રિકેટનો સદસ્ય. અમે રોજ અહીંયા મોર્નિંગ ક્રિકેટ રમીએ છીએ અને 12મું વર્ષ છે અમારી ટુર્નામેન્ટનો. સફળતાપૂર્વક આ બધા આયોજન કરે છે વડીલો અમારા, સિનિયર ખેલાડીઓ અરુણસિંહ, જયભાઈ, રવિભાઈ, રીકાભાઈ, બધા સિનિયર ક્રિકેટરો ખૂબ મહેનત કરે છે અને નવા ક્રિકેટરોને પણ અહીંયા ચાન્સ મળે છે. દર વર્ષે અમારા 5 થી 7 નવા પ્લેયર પણ અહીંયા જોડાય છે અમારી સાથે. આ ફેરે કચ્છ ઓર્થોપેડિક ટીમ ચેમ્પિયન થઈ છે, હિતેશભાઈ ને દીપક સાહેબની ટીમ, અને અમારી ટીમ રનર્સઅપ થઈ છે દેવકૃપા.